નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજનો આપણો જે ટોપિક છે એ ટોપિકનું નામ છે ગતિકીય ઈએમએફ મોશનલ ઈએમએફ। આમ તો નામ એવા જ એના ગુણધર્મો છે। જોવો તો જ્યારે કોઈ ગતિને લીધે ઈએમએફ પ્રેરિત થાય ને તો એવા ઈએમએફ ને ગતિકીય ઈએમએફ કહે છે। તો આપણે ગતિકીય ઈએમએફ ને સમજવાનો પ્રયત્ન કરીએ તો એના માટે શું કરવું પડશે? એક સમાન ચુંબકીય ક્ષેત્ર ધ્યાનમાં લ્યો। તો અહીં સમાન ચુંબકીય ક્ષેત્ર બોર્ડથી બનતા સમતલને લંબ રૂપે અંદર જતી દિશામાં બતાવો। તમને અહીં સમાન ચુંબકીય ક્ષેત્ર દેખાડ્યું છે કઈ દિશામાં? તો કે બોર્ડથી બનતા સમતલને લંબ રૂપે। તમારા ટેક્સ્ટ બુકમાં હોય તો શું કહેવાનું? પુસ્તકના પાનાને લંબ રૂપે। તો અહીં ચુંબકીય ક્ષેત્ર છે એ અંદર જતી દિશામાં છે, એટલે કે ઋણ z દિશામાં તમે કહી શકો। આની અંદર તમારે શું કરવાનું છે? એક યુ આકારનો સુવાહક તાર મૂકવાનો છે। કેવા આકારનો? તો કે યુ આકારનો। તો યુ આકારનો સુવાહક તાર હું અહીં ગોઠવી દઉં। યુ આકારનો સુવાહક તાર તમારે એ રીતે મૂકવાનો છે કે તારથી બનતું સમતલ ઈ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય। તો તારથી બનતું સમતલ આવડું આ છે અને ચુંબકીય ક્ષેત્ર છે અંદર જતી દિશામાં છે, એટલે કે સમતલને લંબ રૂપે। હવે તમારે શું કરવાનું? આના ઉપર એક સુવાહક સળિયો મૂકવાનો છે, ઘર્ષણ રહિત ગતિ કરી શકે એ રીતે। ધારો કે હું સુવાહક સળિયાને અહીં ગોઠવી દઉં। એક L લંબાઈનો સુવાહક સળિયો તાર ઉપર ઘર્ષણ રહિત ગતિ કરી શકે ને એ રીતે મૂકવાનો છે। સળિયાની લંબાઈ લીધી આપણે L લંબાઈનો સુવાહક સળિયો અને નામ આપી દો P અને Q। અહીંથી અહીં સુધીનું અંતર છે એને મૂકી દો x। તો અહીં સુધીનું ચિત્ર ક્લિયર થયું। હવે જ્યારે તમે સળિયાને v જેટલા વેગથી ગતિ કરાવો, સળિયાને કઈ રીતે ગતિ કરાવવાનો છે એ તમને કહું। તો સળિયાનો વેગ તમારે એવો પસંદ કરવાનો છે કે વેગ લંબાઈને લંબ રૂપે હોય અને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય। તો સળિયાની લંબાઈ આપણી આ થઈ અને એને લંબ રૂપે આપણે v જેટલા વેગથી કા તમે ડાબી બાજુ ગતિ કરાવો કા તમે જમણી બાજુ ગતિ કરાવો। સપોઝ હું અત્યારે એને જમણી બાજુ ગતિ કરાવડાવું તો આખું એકવાર ચિત્ર ક્લિયર કરી નાખો। તો વેગ આમ છે, લંબાઈ આમ છે અને ચુંબકીય ક્ષેત્ર આમ છે, ત્રણે ત્રણ એકબીજાને કેવા થયા? લંબ રૂપે। હજી એકવાર કહો, લંબાઈ આ રીતે છે, વેગ આમ છે અને ચુંબકીય ક્ષેત્ર અંદર છે, એટલે વેગ, લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર ત્રણે ત્રણ એકબીજાને લંબ રૂપે રહે એ રીતે ગતિ કરાવવાના છે। તો હવે તમે વિચારજો કે આવું આ એક બંધ ગાળો બની ગયો, તમને ખબર પડે PQRS એક બંધ ગાળો બની ગયો। તો બંધ ગાળા સાથે સંકળાયેલું ફ્લક્સ ગણવાનું છે તમારે। તો લખીએ અહીં બંધ ગાળો PQRS સાથે સંકળાયેલ ફ્લક્સ। પહેલા તમે મને કહેશો ઈ એક ચોરસ અથવા લંબચોરસ તમને એક લૂપ દેખાતી હશે, એમાંથી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે? તો કે હા, આમાંથી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે। ક્ષેત્ર રેખાઓની સંખ્યાને શું કહીએ છીએ આપણે? ફ્લક્સ। તો બંધ ગાળો PQRS સાથે સંકળાયેલ ફ્લક્સ જો તમારે ગણવું હોય તો ફ્લક્સનું સૂત્ર શું છે? phi બરાબર BA cos થીટા। થીટા એટલે કોની વચ્ચેનો ખૂણો? તો કે B અને A વચ્ચેનો ખૂણો। તો ચુંબકીય ક્ષેત્ર તો અંદર જાય છે, તો આનો ક્ષેત્રફળ સદિશ અંદર જતી દિશામાં તમે લઈ શકો, કારણ કે આના સમતલને લંબ રૂપે હોય, એટલે B અંદર છે અને A પણ અંદર છે, એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો થવાનો? 0 ડિગ્રી। એટલે ફ્લક્સ કેટલું થાય? કહેવાય cos 0 ની કિંમત શું આવે? 1। એટલે ફ્લક્સ phi બરાબર B * A આવશે। હવે phi ના phi, B ના B, A એટલે આ બંધ ગાળાનું ક્ષેત્રફળ। બંધ ગાળો કયો છે? PQRS, એનું તમે ક્ષેત્રફળ ગણો એટલે લંબચોરસનું ક્ષેત્રફળ થયું। તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ કેટલી છે અત્યારે x અને પહોળાઈ કેટલી છે? તો કે l। એટલે તમે ડાયરેક્ટ લખી શકશો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે l * x। સમીકરણ નંબર આપી જોઈએ। હવે બહુ જ અગત્યનો પ્રશ્ન। સપોઝ શરૂઆતમાં સળિયો અહીંયા છે
ત્યારે x અંતર કેટલું થાય? આટલું. હવે હું જ્યારે સળિયાને v જેટલા વેગથી ગતિ કરાવડાવી આ બાજુ, એટલે તમને ખબર પડશે x વધે છે, x વધશે એટલે ક્ષેત્રફળ વધતું જાય, અને ક્ષેત્રફળ વધે એટલે ફ્લક્સ બદલાય કે નહીં, અને ફ્લક્સ બદલાય તો ફેરેડે મૂકી ગયો EMF પ્રેરિત થશે. ફરી એકવાર તો જેવો તમે સળિયાને v જેટલા વેગથી ગતિ કરાવડાવો તો આ ક્ષેત્રફળ વધતું જાય, આવડો આ ભાગ છે એ વધતો જાય, અને ક્ષેત્રફળ વધે તો અંદર જો ફ્લક્સ પણ વધે છે, એટલે કે ફ્લક્સમાં ફેરફાર થાય. જેવો જ ફ્લક્સમાં ફેરફાર થાય એટલે આની અંદર EMF પ્રેરિત થાય, અને આ EMF છે સળિયાની ગતિને લીધે પ્રેરિત થયું, એટલા માટે એને ગતિકીય EMF કહેવાય. તો એ કેટલું EMF પ્રેરિત થાય એ ગણવાનો પ્રયત્ન કરીએ. તો તમે આનું વિકલન કરી નાખો. વિકલન કરતા તો d phi ના છેદમાં dt, આ બાજુ વિકલન કરો તો આ બાજુ વિકલન કરવું પડે. હવે તમને ખબર પડી જો જ્યારે સળિયો ગતિ કરતો હોય ત્યારે લંબાઈ બદલાશે, આપણી આ ની બદલાય, ચુંબકીય ક્ષેત્ર b બદલાશે, e ની બદલાય, તો બદલાશે હું x બદલાશે. જેમ જેમ આમ સળિયો ગતિ કરતો જાય એમ x વધતો જાય, x વધશે અથવા બદલાશે એટલે ફ્લક્સ બદલાશે, અને ફ્લક્સ બદલાય એટલે EMF પ્રેરિત થાય. તો ટૂંકમાં આ સૂત્રમાં b અને l અચળ છે, x બદલાય તો જે બદલાય ને એનું વિકલન થાય. તો b ના b, l ના l, આનું વિકલન કરો તો dx ના છેદમાં dt. ઓકે, તો હવે તમને ખબર પડવી જોઈએ કે dx ના છેદમાં dt એટલે શું થાય? x એટલે અંતર, અંતરનું તમે સમયની સાપેક્ષ વિકલન કરો એટલે તમને શું મળે? વેગ મળે કે નહીં? એટલે એક સ્ટેપ આગળ વધીએ આપણે. બે બાજુ પેલા માઈનસ વડે ગુણ નાખો તો d phi ના છેદમાં dt. આ બાજુ માઈનસ વડે ગુણો તો આ બાજુ ગુણવું પડશે, તો માઈનસ b into l. હવે dx ના છેદમાં dt એટલે શું થયું? વેગ. ખબર પડી? એટલે તમને ખબર છે કે ફેરેડે ભાઈ શું કીધું કે જો ફ્લક્સમાં ફેરફાર થાય તો EMF પ્રેરિત થશે. d phi ના છેદમાં dt એટલે શું થયું? EMF. E બરાબર માઈનસ b ના b, વેગ ને પહેલા લખો અને l ને પછી લખો, તો એક જોરદાર સૂત્ર મળ્યું ગતિકીય EMF નું સૂત્ર. E બરાબર માઈનસ bvl, E બરાબર માઈનસ bvl. સમીકરણ નંબર આપી ગયો 2. આપણે યાદ રાખશું E બરાબર બાવલું, બાવલું, E બરાબર બાવલું. અહીં ગતિને લીધે તમને EMF મળે છે, એટલા માટે આ EMF નું કહેવામાં આવશે ગતિકીય EMF. તો હવે ગતિકીય EMF ની વ્યાખ્યા બોલે. વેગ આધારિત EMF છે. જો આ સળિયો સ્થિર થઈ ગયો હોય તો તમને ખબર પડશે વેગ શૂન્ય થાય, અને વેગ શૂન્ય થાય તો EMF પ્રેરિત થશે નહીં. તો એની વ્યાખ્યા બોલું. જ્યારે કોઈ ગતિને કારણે, અત્યારે કોની ગતિ છે તો કે સળિયાની, ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી તેમાં EMF પ્રેરિત થાય ને તેને ગતિકીય EMF કહેવાય. જ્યારે કોઈ ગતિને કારણે ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થવાથી તેમાં EMF પ્રેરિત થાય તેને ગતિકીય EMF કહે. તો આવો પ્રશ્ન પૂછે કે ગતિકીય EMF ની વ્યાખ્યા લખી અને એનું સૂત્ર તારવો, તો તમારે કઈ રીતે લખવાનું? તો પહેલા એની વ્યાખ્યા લખીએ આપણે. હું આવશે પહેલા વ્યાખ્યા તો કે જ્યારે કોઈ ગતિને કારણે, જ્યારે કોઈ ગતિના કારણે ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થવાથી તેમાં EMF પ્રેરિત થાય તેને ગતિકીય EMF કહે છે. જ્યારે કોઈ ગતિને કારણે ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે EMF પ્રેરિત થાય તેને ગતિકીય EMF કહે છે. પછી એનું સૂત્ર તારવવા માટે આપણે આકૃતિ દોરી, તો થોડું એનું વર્ણન કરો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે U આકારના સુવાહક તારને સમાન ચુંબકીય ક્ષેત્રમાં
સમાન ચુંબકીય ક્ષેત્રમાં તારનું સમતલ ક્ષેત્રને લંબ રૂપે હોય તે રીતે મૂકેલ છે. પછી બીજું એક વાક્ય લખશું કે તારની બંને ભુજા પર L લંબાઈના તારની આ બંને ભુજાઓ છે એના ઉપર L લંબાઈના સુવાહક સળિયાને ઘર્ષણ રહિત ગતિ કરી શકે તે રીતે મૂકેલ છે. હવે જ્યારે સળિયાને તમને ખબર છે ગતિ કરાવવામાં આવે, જ્યારે સળિયાને v જેટલા વેગથી ગતિ કરાવવામાં આવે ત્યારે તેની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થવાથી ગૂંચળામાં EMF પ્રેરિત થાય છે. ગૂંચળામાં EMF પ્રેરિત થાય છે. તો કેટલું EMF પ્રેરિત થાય એ તમારે ગણવાનું છે. તો બંધ ગાળો PQRS સાથે સંકળાયેલ ફ્લક્સ, તો PQRS સાથે સંકળાયેલ ફ્લક્સ તમારે ગણવું હોય તો ફ્લક્સ phi બરાબર સૂત્ર શું છે? B * A. તો B ના B, A એટલે આ બંધ ગાળાનું ક્ષેત્રફળ શું આવશે? L * x. હવે ગતિ કરે ત્યારે x બદલાય એટલે એનું વિકલન થશે. તો તમે જેવું જ વિકલન કરશો એટલે d phi ના છેદમાં dt, b અને l અચળ રહી જશે બાલાજી, બરાબર ને? અને dx ના છેદમાં dt. હવે dx ના છેદમાં dt એટલે શું થયું? v. આ તો અચળ છે. હવે d phi ના છેદમાં dt એટલે પ્રેરિત EMF મળે. તો સૂત્ર શું થાય? -bvl. આ સૂત્ર છે વેગ આધારિત છે, ગતિ આધારિત છે, એટલા માટે એને શું કહેવામાં આવશે? ગતિકીય EMF કહે છે. હવે જો તમારે આમાં પ્રવાહ ગણવો હોય, કારણ કે EMF પ્રેરિત થશે એટલે અંદર પ્રવાહ પણ પ્રેરિત થશે, તો પ્રવાહ ગણવો હોય તો E બરાબર તમારે IR મૂકી દેવાનું, -bvl ના -bvl. તો I બરાબર તમને શું મળી જાય? bvl/r મળે, બરાબર ને? પણ પ્રવાહ ગણવાનું કહે તો સમીકરણ નંબર 2 તમને શું બતાવે? જે ગતિકીય EMF નું સૂત્ર દર્શાવે છે. તો હવે આપણે ગતિકીય EMF નું સૂત્ર તો મેળવી નાખ્યું. E બરાબર -bvl. જ્યાં ઋણની નિશાની શું બતાવે? લેન્ઝના નિયમની હાજરી. અને લેન્ઝ ભાઈ શું કહે છે કે જે ઉત્પન્ન કરે એનો જ વિરોધ થતો હોય. તો આ ઉત્પન્ન કોણ કરે? કે આ EMF ને. આ EMF ને ઉત્પન્ન કોણ કરે છે? તો કે સળિયાની ગતિ. તો આ સળિયાની ગતિનો જ વિરોધ થતો હશે. કઈ રીતે વિરોધ થતો હશે એ આપણે સમજવાનું છે, પણ એની પહેલા આપણે એ સમજવાનું છે કે આ સળિયાની અંદર તો શું થયું હશે કે જેથી કરીને આપણને EMF મળ્યો છે, વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. તો પ્રેરિત EMF થવાનું કારણ આપણે સમજવાનું છે. EMF પ્રેરિત થવાનું કારણ તમે ક્યારના કહેતા હશો કે 3 દિવસથી તમે સોચ્યા કે ફ્લક્સમાં ફેરફાર થાય તો EMF પ્રેરિત થાય. તો અંદર શું થાય કે જેથી કરીને EMF પ્રેરિત થાય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો EMF પ્રેરિત થવાનું કારણ એકવાર વ્યવસ્થિત સમજી લેજો. હવે તમને ખબર છે કે સળિયો છે એ સુવાહક છે, અને સુવાહક હોય એટલે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય. એટલે આ સળિયાની અંદર છે ને અસંખ્ય મુક્ત ઇલેક્ટ્રોન હશે, રખડેલા રખડતા હશે. ને હવે તમને ખબર પડે કે જ્યારે હું સળિયાને v જેટલા વેગથી ગતિ કરાવડાવી એટલે આ બધા ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરવાના કે નહીં? સળિયાની આરપાર આ બધા ઇલેક્ટ્રોન છે ને સળિયા નામની ટ્રેનમાં બેઠા છે. જૂના સિલેબસમાં એવું વાક્ય લખેલું કે સાહેબ સળિયાને તમે ગતિ કરાવો ને ત્યારે ઇલેક્ટ્રોન સળિયા નામની ટ્રેનમાં બેઠા હોય ને એવો અનુભવ કરે. એટલે મારું કહેવાનું એમ કે જેવો જ હું અહીંયા સળિયાને v જેટલા વેગથી ગતિ કરાવડાવું આમ, એટલે ઇલેક્ટ્રોન પણ બધા ગતિ કરશે. હવે તમે એક ઇલેક્ટ્રોનને પકડી લો, આ ઇલેક્ટ્રોન ધ્યાનમાં લ્યો, તો આ ઇલેક્ટ્રોન છે સળિયાની આરપાર આમ ગતિ કરશે કે નહીં?
ને આની પહેલાના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા કે જ્યારે કોઈ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં v જેટલા વેગથી ગતિ કરતો હોય તો એના ઉપર ચુંબકીય બળ લાગે. તો અત્યારે જો ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત ભારિત કણ છે, ચુંબકીય ક્ષેત્ર અહીંયા હાજર છે b જેટલું, અને એમાં પાછો v જેટલા વેગથી ગતિ કરે, એટલે આ ઇલેક્ટ્રોન ઉપર ચુંબકીય બળ લાગે કે નહીં. હવે ઇલેક્ટ્રોન ઉપર લાગતું ચુંબકીય બળનું સૂત્ર તમારે ગણવું હોય તો વિદ્યુત ભાર ઉપર લાગતા ચુંબકીય બળનું સૂત્ર શું છે? F બરાબર q v ક્રોસ b. જો તો આ ઇલેક્ટ્રોન ઉપર ચુંબકીય બળ કઈ દિશામાં લાગતું એ મારે જાણવું છે. તો તમારે આ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ધ્યાનમાં લેવો પડે. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર શું આવશે? -e. ઇલેક્ટ્રોનનો વેગ કઈ દિશામાં છે અત્યારે? શાંતિથી વિચારીને કહેજો. સળિયો અત્યારે ધન x દિશામાં ગતિ કરે છે, એટલે ઇલેક્ટ્રોન ધન x દિશામાં ગતિ કરતો હશે, એટલે વેગ ધન x દિશામાં છે. ધન x દિશા એટલે આ છે ક્રોસ b એટલે ચુંબકીય ક્ષેત્ર. હવે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? તો કે અંદર જતી દિશામાં, ને અંદર જતી દિશા એટલે ઋણ જ્યારે દિશા થાય, અને ઋણ જ્યારે દિશા એટલે માઈનસ k કેપ કહેવાય. આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા. હવે i ક્રોસ k એટલે શું થાય? તો ખબર ન પડતી તો i j અને k. i ક્રોસ k કરો એટલે જવાબ આવે માઈનસ છે. વિષમઘડી દિશામાં જાઓ, i ક્રોસ k કરો એટલે જવાબ શું આવશે? માઈનસ j. એટલે આનો જવાબ આવ્યો માઈનસ j. એનો મતલબ એવો થયો કે આ ચુંબકીય બળ કઈ દિશામાં હશે? ઋણ y દિશામાં. માઈનસ j નો મતલબ શું થયો? ઋણ y દિશા. એક વાત તો ક્લિયર છે કે આ બળની દિશા કઈ હોય? તો કે v અને b થી બનતા સમતલને લંબરૂપે. હવે v તમને ખબર છે આ બાજુ છે, બરાબર ને? વેગ છે આ બાજુ છે x દિશામાં, અને ચુંબકીય ક્ષેત્ર છે અંદર દિશામાં છે. એટલે b આમ છે, v આમ છે, એના દ્વારા બનતું સમતલ આવડું આ થયું, ને એને લંબરૂપે કા ઉપર હશે કા નીચે તરફ હશે. એટલે કા ધન y દિશામાં હશે કા ઋણ y દિશામાં. તો આપણે પરફેક્ટલી ખબર પડી ગઈ કે ઇલેક્ટ્રોન ઉપર બળ ઋણ y દિશામાં લાગે. એટલે ખાસ હું અહીંયા રહેલા જે બધા ઇલેક્ટ્રોન છે ને એના ઉપર ઋણ y દિશામાં ચુંબકીય બળ લાગતું હોય, અને ચુંબકીય બળ ઋણ y દિશામાં લાગે એટલે બધા ઇલેક્ટ્રોન છે એ નીચે તરફ આવવા મળશે, કારણ કે બળ નીચે તરફ લાગે ને એટલે અહીંયા બધા ઇલેક્ટ્રોન ભેગા થાય. આઈડિયા આવે છે કે નહીં? એટલે આવડો આ છેડો છે ને એ નેગેટિવ થાય, ને અહીંયા આખો ધન વિદ્યુત ભાર ખુલ્લો પડે એમ કહીએ કે આપણે. એટલે આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થયો. જો આવડો આ છેડો છે ધન ભારિત થયો, આ છે ઋણ ભારિત થયો, એટલે બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થયો. એટલે થાશે શું હવે? એટલે હવે ઇલેક્ટ્રોન છે ને એને બિચારાને રસ્તાની જરૂર જ હતી, એટલે ઇલેક્ટ્રોન છે ને આ માર્ગે દાખલ થાય, ધીમે 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 ગતિ કરતા 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 આમ જાય, ધન તરફ આકર્ષણ છે. જેવા જાય પહોંચાય એટલે ચુંબકીય બળ પાછા ખેંચીને આમ લઈ જાય. ઇલેક્ટ્રોનને જાવું છે તો તમને એમ થાય કે સીધે સીધા કેમ ન ગયા શોર્ટકટમાં ધન તરફ? તો જેવા જ ઇલેક્ટ્રોન ઉપર તરફ જાય એટલે ચુંબકીય બળ એને નીચે તરફ લાવે તરત જ તે. એટલે આ ઇલેક્ટ્રોનને ધન પાસે તો જાવું છે, પણ આ માર્ગે એ જઈ શકશે નહીં, કારણ કે જેવા જ ઉપર જાય એટલે તરત તરત પાછા નીચે આવશે ચુંબકીય બળને લીધે. એટલા માટે ઇલેક્ટ્રોન હવે શું કરે છે? આ માર્ગે પસંદ કરશે. તો ધીમે 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 આ માર્ગે ઇલેક્ટ્રોન દાખલ થશે આમ, ને અહીંયા આવી જાય. જેવા જ આ ઇલેક્ટ્રોન પહોંચે એટલે પાછું ચુંબકીય બળ પાછળ આ બાજુ આવે. એટલે ઇલેક્ટ્રોન છે ને આ રીતે ગતિ કરતા હોય, અને ઇલેક્ટ્રોન ગતિ કરે એટલે વિદ્યુત ભાર ગતિ કરે, અને વિદ્યુત ભાર ગતિ કરે એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. ને તમને ખબર છે કે વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોય? તો કે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં આપણે લઈએ છીએ વ્યવહારિક રીતે. એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ આમ છે, એટલે આ સળિયાની અંદર વિદ્યુત પ્રવાહ કઈ રીતે વહેતો છે? આમ આઈડિયા આવશે ને? ધન થી ઋણ તરફમાં વિદ્યુત પ્રવાહનું છે નિર્માણ થયું છે. તો પ્રેરિત વિદ્યુત પ્રવાહ થવાનું કારણ શું છે? તો એક વાક્ય લખવું હોય તો લખીએ છીએ આપણે આ રીતે લખીએ છીએ કે જ્યારે સળિયો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે સળિયામાં રહેલા ઇલેક્ટ્રોન પણ ગતિ કરે છે. પરિણામે ઇલેક્ટ્રોન પર ચુંબકીય બળનું સૂત્ર શું છે? Fm બરાબર શું આવશે? કયો? -e v ક્રોસ b લાગે છે.
ચુંબકીય બળ લાગે છે, તેથી ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ જમા થવાના છે? p છેડાએ કે q છેડાએ? અત્યારે સળિયો આમ ગતિ કરતો હોય ત્યારે ઇલેક્ટ્રોન છે એ q છેડા ઉપર જમા થશે, તેથી ઇલેક્ટ્રોન q છેડા પાસે જમા થાય છે અને p છેડો ઇલેક્ટ્રોનની ઉણપને લીધે ધન વિદ્યુત ભારિત બને એમ કહીએ છીએ. p છેડો ધન વિદ્યુત ભારિત બને છે અને p અને q વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થવાનો. જોવો હવે અહીંયા વોલ્ટેજ છે ધન છે, અહીંયા ઋણ છે, એટલે બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? તો કે E બરાબર BVL જેટલો. બરાબર. તો પરિણામે P અને Q વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. P અને Q વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો EMF પ્રેરિત થાય છે. EMF અને પ્રવાહ પ્રેરિત થાય છે. જો અહીં ઊંધું ચિત્ર ક્લિયર થયું. હવે જો હું સળિયાની ગતિની દિશા ઉલટાય નથી તો પ્રવાહની દિશા ઉલટાઈ જાય. શું કામ? કારણ કે હવે હું જો સળિયાને હું ધન x દિશાના બદલે ઋણ x દિશામાં ગતિ કરાવડો, સળિયાને હું આમ ગતિ કરાવડો, તો હવે તમારે વિચારવાનું છે કે આમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર બળ કઈ દિશામાં લાગે. આ નથી કરતા આવડવું જોઈએ. તો ઇલેક્ટ્રોન ઉપર લાગતા બળનું સૂત્ર શું છે? F બરાબર -E v ક્રોસ b. હવે તમે મને કહો ઇલેક્ટ્રોનનો વેગ કઈ દિશામાં છે? જોવો તો આ દિશા એટલે કઈ થઈ? ઋણ x દિશા, અને ઋણ x દિશા એટલે શું આવશે? -I કે ક્રોસ. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? અંદર જતી દિશા. અંદર જતી દિશા એટલે ઋણ z દિશા થઈ, અને ઋણ z દિશા એટલે શું આવશે? -k પ્લસ k. I ક્રોસ k એટલે -j થવાનું. આગળ એક માઈનસ હતા, માઈનસ પ્લસ થશે એટલે ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ છે j કેપ દિશામાં એટલે ધન y દિશામાં હોય. એટલે હવે ઇલેક્ટ્રોન ઉપર બળ ઉપર તરફ લાગશે. જોજો સળિયો જ્યારે આમ ગતિ કરતો ત્યારે ઇલેક્ટ્રોન ઉપર નીચે તરફ બળ લાગતું હતું, હવે સળિયો આમ ગતિ કરે ત્યારે ઇલેક્ટ્રોન ઉપર બળ ઉપર તરફ લાગે. એટલે આ છેડો છે આખો નેગેટિવ થાય ને આ છેડો આખો પોઝિટિવ થાય. તો હવે તમે મને કહેશો ઇલેક્ટ્રોન છે કઈ બાજુ જવાનો પ્રયત્ન કરે? જો ઇલેક્ટ્રોન નીચે તરફ આવશે એટલે ચુંબકીય બળ એને ઉપર તરફ લઈ જાય પાછળ. એટલે ઇલેક્ટ્રોન હવે આ માર્ગે જવાય, આમ કરીને આમ થશે. તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં છે? ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે કે ધન થી ઋણ તરફ. તો પ્રવાહ આમાં છે. એટલે કે જો સળિયાની ગતિની દિશા ઉલટાવી નાખવામાં આવે તો પ્રવાહની દિશા ઉલટાઈ જાય. ત્યારે સળિયો આમ હતો ત્યારે પ્રવાહ આ રીતે હતો, વિષમ ઘડી દિશામાં. સળિયાની ગતિની દિશા ઉલટાઈ નાખી તો પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. તો સળિયાની ગતિની દિશા ઉલટાવવામાં આવે તો પ્રવાહની દિશા પણ શું થાય છે? ઉલટાઈ જાય છે. તો અત્યારે પ્રવાહ છે આ રીતે હોય છે. જોજો આ છેડો ઋણ થયો, આ છેડો ધન થયો, તો પ્રવાહ ધન થી ઋણ તરફ હોય. બરાબર. તો આપણે આ ભાગમાં છે પ્રવાહ આ રીતે હશે. બરાબર. કારણ કે આમાં ઇલેક્ટ્રોન તમને ખબર છે ઉપર તરફ જાય એટલે પ્રવાહ છે નીચે તરફ હશે. તો આપણે એક કામ કરવાનું છે, આ ઋણની નિશાનીનો વહીવટ કરવાનો છે. ઋણની નિશાની બતાવે લેન્ઝના નિયમની હાજરી. એટલે કે અહીંયા EMF અને પ્રવાહ એ રીતે પ્રેરિત થતા હોય કે જે ઉત્પન્ન કરે ને એનો વિરોધ કરે. લેન્ઝ જેવું કહ્યું. તો આ ઉત્પન્ન કોણ કરે? તો કે સળિયાની ગતિ. તો એનો વિરોધ કઈ રીતે થાય એ સમજવાનું છે આપણે. તો હવે તમે જોજો જેવો સળિયાને ગતિ કરાવડાય એટલે આમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થયો. આ પ્રવાહ છે એ સળિયામાંથી પસાર થાય કે નહીં? આ જે પ્રવાહ છે એ પ્રેરિત પ્રવાહ છે. આને ઉત્પન્ન કોણે કર્યો? તો કે આ v જેટલા વેગે. તો હવે તમને ખબર છે કે એક વિદ્યુત પ્રવાહધારિત સળિયો ચુંબકીય ક્ષેત્રમાં આવે તો એના ઉપર બળ લાગે. આ પ્રવાહધારિત સળિયો આ ચુંબકીય ક્ષેત્રમાં આવ્યો તો આ સળિયા ઉપર બળ લાગે કે નહીં? એ બળનું સૂત્ર આપણે ભણી ગયા. F બરાબર IL ક્રોસ B. F બરાબર IL ક્રોસ B. તો હવે અહીંયા બળ કઈ દિશામાં લાગતું છે સળિયા ઉપર એ વિચારવાનું છે. તો તમને ખબર છે IL ની દિશા ક્યાં છે? અત્યારે પ્રવાહ નીચે તરફ છે. બરાબર ને? IL લંબાઈનો સળિયો એટલે આ IL થઈ ગયું. તો એની દિશા ક્યાં છે? નીચે તરફ. ને નીચે તરફ એટલે ઋણ y દિશા થાય એટલે આ આવશે -j કે. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? તો કે અંદર તરફ. અંદર એટલે -z થયા, -z એટલે -k કેપ આવે. આ માઈનસ પ્લસ થઈ ગયા અને j ક્રોસ k એટલે I કેપ થાય કે નહીં?
એટલે હવે તમને ખબર પડી ગઈ હોવી જોઈએ કે ચુંબકીય બળ સળિયા ઉપર લાગશે કઈ દિશામાં આવશે, આઈ કેપ એટલે ધન x દિશામાં. એટલે સળિયા ઉપર છે ને હવે ચુંબકીય બળ ધન x દિશામાં લાગે. તમને ખબર પડે છે કે સળિયો v જેટલા વેગથી આમ ગતિ કરે છે, એને લીધે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થયો, ને આ પ્રવાહને લીધે સળિયા ઉપર ચુંબકીય બળ લાગે, આ દિશામાં લાગે, ગતિની વિરુદ્ધ દિશામાં. એટલે સળિયાને આમ જવું છે પણ એનાથી વિરુદ્ધ દિશામાં ચુંબકીય બળ લાગે છે. તો મને કહેશો સળિયાના વેગમાં વધારો થાય ઘટાડો થાય? તો સ્વાભાવિક છે, ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે એના વેગમાં શું થાય? ઘટાડો થશે. કારણ કે આપણું આ જે બળ છે એ શું કરે છે? ગતિનો વિરોધ કરે. એટલે સળિયો છે ને ધીમે ધીમે હવે એની ગતિ ઘટવા મળશે. જો સળિયાને તમારે અચળ વેગથી ગતિ કરવું તો રાખવો હોય ને તો જેટલું બળ આ બાજુ લાગે ને એટલું જ બળ તમારે આમ લગાડવું પડે. ઈ બળને લેન્ઝ બળ કહેવાય. તો આ બાજુ કેટલું બળ લાગે? તો કે F બરાબર બિલ જેટલું. તો એટલું બળ તમારે આ દિશામાં લગાડવું પડે તો આ સળિયો સતત ગતિ કરી શકે, નહીતર ગતિ કરી શકે નહીં. તમને ખબર પડે છે ગતિનો વિરોધ કઈ રીતે થાય છે? આ સળિયાને ની અંદર વિદ્યુત પ્રવાહ પ્રેરિત કોણે કર્યો? તો કે આ વેગે. આ વેગ છે આમ છે, પ્રવાહ પ્રેરિત થયો, ને આ પ્રવાહ લીધે બળ છે આ દિશામાં ઉત્પન્ન થયું. આ બળ ઉત્પન્ન કોણે કર્યું? તો કે આ પ્રવાહી. તો આ બળ છે શું થયું? તો કે ગતિની વિરુદ્ધ દિશામાં પ્રેરિત થયું, ઉત્પન્ન થયું. તો આવડું આ બળ છે ગતિનો શું કરે છે? વિરોધ કરે. એટલે ફરી એકવાર કહો, ઋણની નિશાની શું બતાવે? લેન્ઝના નિયમની હાજરી. કે આ EMF ઈ રીતે પ્રેરિત થયું હશે, આ પ્રવાહ ઈ રીતે પ્રેરિત થયું હશે જે ઉત્પન્ન કરે ને એનો જ વિરોધ કરે. તો આ ઉત્પન્ન કોણ કરે છે? વેગ. તો વેગનો જ અહીં વિરોધ થાય છે. જો વેગ આમ છે ને બળ આમ લાગે, ગતિ થવા દેશે નહીં. જો સતત તમારે ગતિ જાળવી રાખવી હોય તો આ બાજુ જેટલું બળ લાગે ને એટલું જ બળ તમારે સતત લગાડવું પડે. તો જો તમને ગતિકીય EMF ની વ્યાખ્યા અને સૂત્ર તારવવાનું કહે તો અહીં સુધી લખવાનું. પછી ગતિકીય EMF ઉદ્ભવવાનું કારણ કહે તો તમારે અહીં સુધી લખવાનું. આઈડિયા આવે છે કે નહીં? તો આ એક સરસ મજાની થિયરી હતી. આવતા લેક્ચરમાં આપણે એના દાખલા ગણીશું. ત્યાં સુધી ગુડ બાય, આભાર.